પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 19 મે 2026 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. જે વચન આજે આપણે શીખવાના છીએ એ તો ગીતશાસ્ત્ર, તેનો 51મો અધ્યાય અને 7મી કલમ. ગીતશાસ્ત્ર 51 અને 7. ત્યાં દાઉદ રાજા જે પાપ કબૂલાતની પ્રાર્થના ઈશ્વરની આગળ કરે છે, એમાંની એક કલમ, જુફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમ કરતા ધોળો થઈશ. પાપ કબૂલાતની પ્રાર્થનાની આ વિનંતી, બેત્શેબાની સાથે વ્યભિચારનું પાપ કર્યા પછી જ્યારે પ્રબોધકની મારફતે યાદ કરાવ્યું અને ત્યારે ઘરમાં જઈને આખી રાત કે છે ભોંય પર પડી રહ્યો અને એણે પ્રાર્થના કરી. દાઉદ રાજાએ પાપ કબૂલાતની પ્રાર્થના કરી અને એની વિનંતી, જુફાથી મને ધોજે. હવે આ વિનંતીમાં જુફા હિબ્રુ ભાષામાં હિસોપ, એટલે જૂના કરારમાં શુદ્ધિકરણ માટે એક છોડ હતો, એના વિશે એ હિસોપ શબ્દ વાપરીને એનો છંટકાવ કરવાની બાબત, પાસ્કા પર્વના સમયમાં છંટકાવ કરવાનો અને કોઢી વ્યક્તિના શુદ્ધિકરણ માટે છંટકાવ કરવાનો, આ એક રીત હતી. તો દાઉદ રાજાએ આ વિનંતી કરી કે જુફાથી મને ધોજે. નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય અને 22મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, જુફાથી રક્ત બારશાક પર છાંટવામાં આવ્યું તે બચાવ માટે થયું. જ્યારે મિસ્રમાંથી નીકળવાનું હતું ત્યારે ઇસરાયેલી પ્રજાના ઘરની બારશાકો ઉપર જે લોહી છાંટવામાં આવેલું, જુફાથી જ છાંટેલું. લેવીઓનું પુસ્તક 14મો અધ્યાય અને 4મી કલમ, ત્યાં લખ્યું છે મૂસાના નિયમશાસ્ત્રમાં કે કોઢિયાઓને શુદ્ધ કરવા માટે આ જુફાનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે બે રીતે આ ઉપયોગ કરવામાં આવતો હતો. દાઉદ કહે છે કે મને તું જુફાથી ધોઈ નાખ. એટલે ઉપરની આ વિધિની વાત કરતો નથી. જૂના કરારની જે વિધિ છે, છંટકાવ કરવાની વિધિ, એ વિધિ એકલી જ નહીં, પરંતુ મને આત્મિક રીતે ધોઈ નાખ, આત્મિક રીતે મને શુદ્ધ કર અને મારા પાપની મને ક્ષમા આપ. એટલે પોતે આત્મિક રીતે શુદ્ધ થવા માગે છે. મને ફક્ત જુફાથી છાંટવાની બાબત નહીં, જુફાથી ધોવાની બાબત નહીં, પણ મારા આંતરિક પાપને તમે શુદ્ધ કરો, દૂર કરો, માફ કરો, મને નવડાવો તો કે છે બરફ કરતાં હું ઉજળો થઈશ. એટલે દાઉદ રાજાની અહીં આગળ જે પ્રાર્થના, એ પ્રાર્થનાના શબ્દો, જુફાથી મને ધોઈ નાખ. જૂના કરારના સમયની પદ્ધતિ, મેથડનો એ ઉપયોગ કરે છે, પરંતુ ખરી રીતે જોતા એ પ્રભુને પ્રાર્થના કર્યો છે કે પ્રભુ તું મારા પાપોની ક્ષમા આપ. પાપોની માફી માગવાને માટે એ પ્રભુની આગળ નમ્યો છે. આખી રાત કે છે ભોંય પર પડી રહ્યો છે. આત્મિક શુદ્ધતા માટે, આત્મિક રીતે શુદ્ધ થવાને માટે, હૃદયની શુદ્ધતા કરવાને માટે, શરીરની શુદ્ધતા માટે નહીં.
શરીર તો આપણે નાહીએ છીએ ને શુદ્ધ થઈ જાય છે એ રીતના નહીં, પરંતુ મને મારા આંતરિક પાપની ક્ષમા આપ. એટલે પ્રભુની આગળ એક રડતું હૃદય છે અને કહી રહ્યા છે કે મને તું જૂફાથી ધોઈ નાખ. એટલે આ વિનંતી, પાપ કબૂલાતની પ્રાર્થનાની વિનંતી, આજે આપણે પણ એ વિનંતી પ્રભુની આગળ લાવવાની જરૂર છે કે ઘણી બધી રીતે આપણે પાપ કરી બેઠા છીએ. તો એમાંથી પ્રભુ આપણને શુદ્ધ અને પવિત્ર કરે એ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે નવા દિવસમાં પ્રભુ, આજે દાઉદ રાજાની પાપ કબૂલાતની પ્રાર્થનાની વિનંતી અમે જોઈ શક્યા, એનો અર્થ અમે સમજી શક્યા. અમે પણ અમારા પાપોની કબૂલાત કરીને તમારી પાસે આવીએ છીએ. અમને ક્ષમા કરો, માફી આપો, એ વિનંતી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.